તો આજે આપણે જે સ્ટડી કરવાના છે એ છે ક્લિનિકલ રિસર્ચ ડિઝાઇન. સિમ્પલી જોઈએ તો ક્લિનિકલ રિસર્ચ ડિઝાઇન એટલે શું? ધારો કે તમારે કોઈ એક રિસર્ચ કરવી છે, બરાબર? રિસર્ચ કરવી છે. હવે આ રિસર્ચ કરવા માટે તમારી પાસે કયા કયા ટાઈપના પ્લાન છે અને તમે એ પ્લાન કઈ રીતે બનાવો છો, એ થઈ ગયું ક્લિનિકલ રિસર્ચ ડિઝાઇન. સિમ્પલી આપણે જોઈએ તો ધારો કે તમે પોઈન્ટ એ પર છો અને તમારે જવું છે પોઈન્ટ બી સુધી. હવે તમારી પાસે અહીંયા એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જવા માટે ઘણા રસ્તા છે. ધારો કે તમે ચાલીને જાઓ, અથવા તો કે ભાઈ કોઈ બાઇક કે કોઈ વ્હીકલનો ઉપયોગ કરો. તો આ બે રસ્તામાંથી તમે કયો પસંદ કરશો એ તમારી સાનુકૂળતા ઉપર છે. ધારો કે તમે જલ્દી કામ હોય અને જલ્દી બી પોઈન્ટ પહોંચવું હોય તો ઓબ્વિયસલી તમે બાઇક લઈને જશો, અથવા તો રાતે જમ્યા પછી ટહેલવા માટે જતા હોય તો ચાલીને જશો. તો તમે જે પ્લાન કર્યો કે તમારે કઈ રીતે એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જવાનું છે, તમે જે પ્લાન ડિઝાઇન કર્યો એવા જ પ્રમાણે તમારે જ્યારે કોઈ લેબમાં વર્ક કરતા હોય, ત્યારે રિસર્ચ વર્ક કરતા હોય, ત્યારે રિસર્ચ વર્કને પૂરું પાડવા માટે તમે જે ડિઝાઇન કરો, જે પ્લાન કરો, એને ક્લિનિકલ રિસર્ચ ડિઝાઇન કહેવાય. ક્લિનિકલ રિસર્ચ ડિઝાઇનના મુખ્યત્વે બે ભાગ હોય. એક છે એક્સપેરિમેન્ટલ બેઝ અને બીજું છે ઓબ્ઝર્વેશન. હવે એક્સપેરિમેન્ટલ બેઝ એટલે શું? કે જ્યારે તમે કોઈ હ્યુમન અથવા એનિમલ પર એક્સપેરિમેન્ટ કરો છો, ત્યારે થઈ ગયું એક્સપેરિમેન્ટલ બેઝ ક્લિનિકલ રિસર્ચ ડિઝાઇન. તમે અને ઓબ્ઝર્વેશનમાં શું હોય કે તમે એ હ્યુમન અથવા તો એનિમલ પર કોઈ એક્સપેરિમેન્ટ પરફોર્મ નથી કરતા, પરંતુ એ હ્યુમન અથવા એનિમલનું જે ડિઝીઝ થઈ છે, જે ડિસઓર્ડર થયો છે, એનું ઓબ્ઝર્વેશન કરો. અને આ ઓબ્ઝર્વેશનમાંથી ડિઝીઝના રિસ્ક ફેક્ટર, ડિઝીઝના સિમ્ટમ્સ તમે જાણો એ થઈ ગયું ઓબ્ઝર્વેશન બેઝ. હવે ઓબ્ઝર્વેશન જે બેઝ હોય તેમાં મુખ્યત્વે ત્રણ ભાગ હોય છે, ત્રણ ટાઈપની સ્ટડી હોય છે. કોહોર્ટ સ્ટડી, કેસ કંટ્રોલ સ્ટડી અને ક્રોસ સેક્શનલ સ્ટડી.